આજે બેંકમાં બહારી દીધી 8-10 કરોડની લોન। તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા એક મોર મિની વ્લોગની અંદર। બની થઈને તૈયાર થઈ ગયા હતા અને જવાનું હતું આજે દામનગર। એટલે તડકો ન લાગે એટલે માથે મૂકી દીધી 30 વાળી ટોપી અને બાંધી દીધો મોઢે 20 વાળો રૂમાલ। જેવા તૈયાર થઈને ગાડીમાં બેઠા ક્યાં તો કેવલભાઈ 900ની સ્પીડમાં ગાડી આંકવાની શરૂ કરી અને એક જ મિનિટમાં સીધા દામનગરના એરિયામાં આપી દીધા અમને એન્ટ્રી। પહોંચી ગયા SBI બેંકે અને હાથમાં લઈ લીધું મોબાઈલ બદલવાનું ફોર્મ। બેંકમાંથી બહાર નીકળીને જોયું તો તડકો અમારી માથે આવી જતો અને ગાડી થઈ ગઈ હતી તરસી। એટલે ગાડીને પુગાડી દીધી પેટ્રોલ પંપે અને દાદાને કહી દીધું નાખી દો દાદામાં 20 રૂપિયાનું પેટ્રોલ ને ગાડીને કરી દો ઠંડી। ગાડીને ઠંડી કરી દીધા બાદ અમારો વારો આવી જતો। ફાઇનલી તડકો લાગી ગયો હતો એટલે પહોંચી ગયા હતા ગામના સિસોડાવાળા ભાઈ પાસે। સિસોડો પણ ભૂખ્યો હતો એટલે એને પણ 8-10 સેવડે આપીને એને પણ કીધું તું ભાઈ ખાવાની શરૂઆત કરે અને અમને કાંક હામું આપે। થોડાને આવી ગઈ અમારી ઉપર મજા એટલે આપી દીધી 8-10 તપેલી રસની અમને। રસની એક સુસ્કી મારતા જ અમારા મગજમાં ઠંડા ઠંડા કુલનો અહેસાસ થઈ ગયો અને ફાઇનલી રસ પીવાની શરૂઆત પણ અમે કરી દીધી। રસ તો અમે પીધો પણ ચેનલ સબસ્ક્રાઈબ તમે કરી દેજો।